રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ ચા મોંઘી થઈ છે। શહેરમાં ખાંડનો ભાવ 45 થી 50 રૂપિયાથી વધીને 70 થી 75 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે। ખાંડ ઉપરાંત ગેસ, દૂધ અને ચા પત્તીના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે ચાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા અને મોટાભાગની ટપરીઓ પર 10 રૂપિયામાં મળતી ચા હવે 12 થી 15 રૂપિયે વેચાય છે। ભાવ વધારાને કારણે ચા રસિકોએ પણ રોજિંદી ચા પીવામાં ઘટાડો કરવો પડશે। 5 દિવસ થયા ખાંડનો ભાવ વધી ગયો એટલે ચાનો ભાવ 2 રૂપિયા વધાર્યા એક ચા ઉપર। પહેલા કેટલો ભાવ હતો અને પહેલા 10 રૂપિયા હતો, ખાંડનો ભાવ ઓછો હતો પહેલા, અત્યારે 75 રૂપિયા થઈ ગયા ખાંડ। અત્યારે ચાનો ભાવ કેટલો છે? અત્યારે 12 રૂપિયા। ચાના ભાવ વધ્યા આના લીધે ઘરાકીમાં કોઈ ફરક પડ્યો? ગ્રાહકીમાં થોડો વધતો જ છે। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો છે, કારણ કે જે ખાંડનું ઉત્પાદન છે, ખાસ કરીને ખાંડ જેમાંથી બને એટલે કે શેરડીના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે, તેને કારણે ખાંડના ભાવ વધ્યા છે અને ખાંડના ભાવ વધતા દરેક જે ખાવાની પીવાની આઈટમ છે અને તેમાં પણ ગુજરાતીઓ જે મીઠાના શોખીન હોય છે તેમને પણ જે મુશ્કેલી પડી શકે તેવી ઘટના સર્જાઈ છે। ચાના ભાવમાં પણ વધારો થયો છે, જે આપણે સીધા ચાના રસિયાઓ છે તેમની સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? રવિ માનવ। રવિભાઈ, ચાનો ભાવ વધ્યો છે, કેવી ઘટના બને છે? શું લાગે છે, ચા પીવાનું ઓછું થઈ શકશે? હવે બંધ કરવી પડશે એવું વિચારીએ છીએ। અન્ય એક જે ચાના રસિયા છે તેમની સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? વિરમભાઈ છે। વિરમભાઈ, ચા મોંઘી થઈ છે ખાંડના લીધે, તો એવું બની શકે કે ફિક્કી ચા પીવી પડશે હવે? ના, પણ મોંઘવારી વધી છે, દરેકને નડશે, પણ ચા વગર તો થોડું બેન ચાલવાનું। આ તો આપણું મૂળ પીણું મેન છે, સવાર ઉઠો એટલે પહેલી ચા જોઈએ, પણ ખરેખર મોંઘવારી નડી રહી છે, લોકોને મોંઘું તો પડે છે। ઓલ ઓવર દરેક વસ્તુનો ભાવ બહુ જ વધ્યો છે, બરાબર, એટલે મોંઘવારી તો છે જ, બરાબર, ઓલ ઓવર એક ખાંડની વાત નથી, દરેક વસ્તુમાં મોંઘવારી તો છે। આપ શું કહેશો, દિવસમાં પહેલા કેટલી ચા પીતા હતા અને હવે ચા પીવામાં ઘટાડો થશે? પહેલા તો લગભગ દિવસમાં 4-5 વખત ચા થઈ જતી હતી, જોકે હવે વિચારીને ચા પીવી પડે છે કે ભાઈ ચાના ભાવ વધશે, કારણ કે ખાંડનો ભાવ વધે એટલે ચાના ભાવ વધશે, એટલે વિચારીને ચા પીવી પડે। સવારે એક ટાઈમ પીશું, બપોરે નહીં પીએ, સાંજે પીશું, એવું કરીશું। જી બિલકુલ, એટલે કે જે ખાંડના ભાવ વધ્યા છે તેની સાથે સાથે ચાના ભાવ પણ વધ્યા છે, એટલે ચા રસિકોની ચા પીવાની જે ચુસ્કી છે તે કદાચ ફિક્કી થઈ શકે છે। પહેલા જેટલી ચા પીતા હતા એના બદલે હવે ચા પીવામાં કાપ મુકાય તેવી પણ શક્યતાઓ છે। કેમેરામેન તુષાર પરમાર સાથે ધ્વનિ મોદી, TV 13 ગુજરાતી, અમદાવાદ।